રાજ્યમાં હાલ તો વરસાદી માહોલ જામી રહ્યો છે, પરંતુ આમ આદમી પાર્ટી આવનાર સ્થાનિકો સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને એક્શન મોડમાં દેખાઈ રહી છે। આમ આદમી પાર્ટી અત્યારથી જ પ્રચાર પ્રસારમાં લાગી છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ગામે આપ દ્વારા મિશન વિસ્તાર અંતર્ગત જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। જોકે મહીસાગર જિલ્લાના પ્રમુખની ધરપકડ સભા પહેલા જ કરી લેવામાં આવી છે, એટલે કે સભામાં મુખ્ય મુદ્દો આપના જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોરના પડખે રહેવાનો બની ગયો। જોકે ગોપાલ ઇટાલિયા દ્વારા આગામી આવનાર સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના સત્તાના ભૂતને ઉતારી વાત પણ જોર મૂકવામાં આવ્યું છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપને ગૌચર ચરી જનાર ખૂંટ્યા કહ્યા, ત્યારબાદ ભાજપના જે જાય એનું પહેલા ખસીકરણ કરવામાં આવે, તેમજ ભાજપને જ સત્તાનું ભૂત વળગ્યું હોય તેમ જાડુ મારી ઉતારવાની વાત કરી। ગુજરાતના ગૌચરો અને સરકારી જમીનો ભાજપના નેતાઓ ખાઈ ગયા છે, દબાણો કર્યા છે, પચાવી પાડી છે, હોટલો બનાવી છે, મકાનો બનાવ્યા છે, પણ એક ગરીબ આદિવાસી ખેડૂત 2 એકર 5 એકરના ટુકડા પર ખેતી કરી પોતાનો પરિવાર ચલાવે તો ગાંધીનગરમાં બેઠેલા ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે। અને એટલે એક નાના ખેડૂત ઉપર બહુ મોટી FIR કરી અને જાણે મોટું મીર માર્યો હોય એટલી બધી તાનાશાહી કરવામાં આવી રહી છે। આજે મહીસાગર જિલ્લા પ્રમુખ એવા અને આદિવાસી પરિવાર હોય, આદિવાસી સમાજના કામ કરનારા એવા બાબુભાઈ ડામોર પર લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ કરીને એમને આજે રાતના એરેસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારે અમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પ્રદેશ નેતાઓ, તમામ સ્થાનિક આગેવાનો આજે એમના સમર્થનમાં ઉપસ્થિત થયા છે। વડીલો સાથે અમે બાબુભાઈના પડખે આવીને ઉભા રહ્યા છે। આ આગળની વાતો રિપીટ ના કરતા હું એટલું કહીશ કે ગૌચર તો ગોપાલભાઈ ખાઈ ગયા, હવે તો આખી ઓફિસો ખાઈ ગયા છે। દાહોદમાં 6 જેટલી નકલી ઓફિસો થઈ, અને અત્યારે રિસન્ટલી એક ગણદેવી આગળ પણ જળ જંગલ નળ સે જળનું બહુ મોટું કૌભાંડ થયું છે। એમાં ગણદેવી, ચીખલી, ખેરગામ એ બધા ગામોના લોકોને નળમાં પાણી મળી ગયું છે એવું ખોટો આખી ઓફિસ ઊભી કરીને પૈસા ખાઈ જવામાં આવ્યા છે। અને અમારા દાહોદ વિસ્તારમાં પણ ઘેર નળ આવી ગયા છે। આખા ગુજરાતના ગૌચરો અને સરકારી જમીનો ભાજપના નેતાઓ ખાઈ ગયા છે, દબાણો કર્યા છે, પચાવી પાડી છે, હોટલો બનાવી છે, મકાનો બનાવ્યા છે, પણ એક ગરીબ આદિવાસી ખેડૂત 2 એકર 5 એકરના ટુકડા પર ખેતી કરી